હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા એપ્લાઇડ મેથેમેટિક્સના વિદ્યાર્થી મિત્રો માટે ચેપ્ટર નંબર 5 સ્ટેટિસ્ટિક એટલે આપણે અર્થશાસ્ત્રનું જે તમારું ચેપ્ટર છે જેનું ચેપ્ટર છે મધ્યક શોધવા માટેની રીત આજે સ્ટાર્ટ કરી રહેલા છે. ચેપ્ટર નંબર 5 એ એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં બંનેમાં અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સેપરેટલી બંનેના વિડીયો અલગ અલગ બનાવીશું. સિક્વન્સમાં હું અપલોડ કરીશ. બંનેના 1 પાર્ટ અપલોડ થઈ કરી દઈશ. મેં ઓલરેડી એન્જિનિયરિંગ મેથેમેટિક્સનો પાર્ટ 1 અપલોડ કરી દીધો છે. તો આજે આપણે અહીંયા એપ્લાઇડ મેથેમેટિક્સનો પાર્ટ 1 અપલોડ કરીશું. હવે પાર્ટ 2 અપલોડ કરીશું. તો આપણે સિક્વન્સમાં ચાલીશું. પછી પાછા જે બાકીના ચેપ્ટર મિક્સ છે એટલે ભેગા છે એ પાછા જોડે કરીશું. ઓકે, આગળ ઓલરેડી ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 જે બંનેમાં કોમન આવે છે એ બંને મેં ભેગા અપલોડ કરી દીધા છે. ફક્ત ચેપ્ટર નંબર 5 જે તમારું એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં સ્ટેટિસ્ટિક્સ છે, સોરી એપ્લાઇડ મેથેમેટિક્સમાં સ્ટેટિસ્ટિક્સ છે અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં કોમ્પ્લેક્સ નંબર છે એ બંનેના અલગ રહેશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આપણું જે વોટ્સઅપ ગ્રુપ ચાલુ છે, હજી સુધી તમે જોઈન ના હોય તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો જેથી અમે દરેક ઇન્ફોર્મેશન ત્યાં શેર કરી શકીએ અને તેથી તમને મળી શકે. વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો. આજના વિડીયોમાં વાત કરવાના છે મધ્યકના શોધવા માટેની ફોર્મ્યુલાસ, કઈ રીતના આપણે મધ્યક શોધતા હોય છે. તો દરેક અહીંયા મેથડ યુઝ કરવાના છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા માર્ક્સનું ચેપ્ટર પૂછાય છે, કઈ જગ્યાએ હેલ્પફુલ થશે એ દરેક વસ્તુ આપણે અહીંયા જોવાના છે. અને આના કોર્સ ઓલરેડી લોન્ચ કરી દીધા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો હજી સુધી પરચેસ ના કરો તો ફટાફટ પરચેસ કરી લેશો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. વાત કરીએ મધ્યક, તો પહેલા તો વાત કરીએ મધ્યક આ જે સ્ટેટિસ્ટિક ચેપ્ટર છે એ કેટલા માર્ક્સમાં પૂછાય છે એ સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે ચેપ્ટર 5 તમારું જે છે એના એમસીક્યુ જે છે એ એમસીક્યુ 2 એમસીક્યુ આવશે. પછી ક્વેશ્ચન નંબર 4 એ અને બી એમાં 1 2 3 1 2 3 આમાં ત્રીજા નંબરનો ચેપ્ટર નંબર 5 નો હશે. અહીંયા ચેપ્ટર નંબર 5 નો હશે અને ક્વેશ્ચન નંબર 5 બી એમાં 1 2 3 આખો ચેપ્ટર નંબર 5 નો હશે. એટલે અહીંયા જોઈએ તો 3 માર્ક્સમાં હોય છે, અહીંયા 4 માર્ક્સમાં હોય છે અને અહીંયા 8 માર્ક્સમાં હોય છે. એટલે 7 અને 8 15 15 મેં 17 માર્ક્સનો આ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 5 કરો એટલે તમારા 50% માર્ક્સ કવર થઈ જતા હોય છે. 35 માર્ક્સ કવર થતા હોય છે. એટલે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 5 કરવાથી તમે પાસ થઈ જશો, ફૂલ્લી પાસ થઈ જશો. બાકીના ચેપ્ટર કરવાથી તમે સ્કોર કરી શકો છો. હવે ખાસ એ મારે કોમેન્ટ જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રોને કે તમે કઈ બ્રાન્ચમાં છો. મિકેનિકલ છો, સિવિલ છો, ઓટોમોબાઈલ છે, પીઈ છે, કઈ બ્રાન્ચ, મેકાટ્રોનિક્સ છે, કેમિકલ છે, કઈ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છો, કઈ કોલેજના છો એ મને આઈડિયા આવે જેથી મને આઈડિયા કઈ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો આ વિડીયો એપ્લાઇડ મેથેમેટિક્સ જોઈ રહ્યા છે. ઓકે, હવે વાત કરીએ મીન. મીન એટલે મધ્યક. શું કહેવામાં આવે છે? મધ્યક, જેને x બાર વડે દર્શાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો એ બે ટાઈપના હોય છે. એક અનગ્રુપ ડેટા હોય છે એટલે કે અવર્ગીકૃત માહિતી હોય છે. અવર્ગીકૃત માહિતી એટલે શું કે જેની અંદર ગ્રુપ ના હોય. એટલે લાઈક કઈ રીતના હોય 3 5 7 9 આનો મધ્યક શોધવાનો હોય. આને કહેવામાં આવે છે અનવર્ગીકૃત. અનવર્ગીકૃત એટલે એનો અંદર ડાયરેક્ટ ડેટા જ આપી દીધો હોય. કેવું કે ભાઈ 5 7 9 10 12 એ રીતના ડેટા આપી દે, એને કહેવામાં આવે છે અવર્ગીકૃત. જો અવર્ગીકૃતનો માહિતીનો મધ્યક શોધવો હોય એનું સૂત્ર છે તો x બાર બરાબર સિગ્મા xi upon n. આ x બાર એટલે મધ્યક થશે. શું થશે? મધ્યક. યાદ રાખજો. તો x બાર બરાબર સિગ્મા xi upon n. xi નો મતલબ શું થાય છે સમજો. xi એટલે શું થશે? xi એટલે તમારી આવૃત્તિ, અવલોકન. શું થશે? અવલોકન. અને n એટલે અવલોકનની સંખ્યા. ઓકે, x બાર એટલે મધ્યક. શું થશે? મધ્યક, જેને કહેવામાં આવશે મીન. તો આ જે ફોર્મ્યુલા છે x બાર બરાબર સિગ્મા xi upon n એ અનગ્રુપ ડેટા અવર્ગીકૃત માહિતી માટેનો છે. હવે વર્ગીકૃત માહિતીની અંદર પાછા બે પ્રકાર છે, સતત અને અસતત. સતત માહિતી અને બીજી છે અસતત માહિતી. અસતત એટલે શું કે અહીંયા 5
xi આપેલો હશે, અહીંયા fi આપેલો છે, 5 વાળા 2 વિદ્યાર્થી છે, 3 વાળા 5 વિદ્યાર્થી છે, 9 વાળા 2 વિદ્યાર્થી છે, તેને અસતત કહેવામાં આવે છે. અને સતત એટલે શું કે ક્લાસ આપેલા છે 0 થી 5, 10 થી 15, 15 થી 20, આને કહેવામાં આવે છે સતત માહિતી કહેવામાં આવે છે. સમજો તો આ બંને માટેનું સૂત્ર તો એક જ છે, x બાર બરાબર સિગ્મા fi xi upon n, જ્યાં આ એની ફોર્મ્યુલા છે ગ્રુપ ડેટા માટેની. તો અહીંયા fi નો મતલબ થશે આવૃત્તિ, શું થશે ફ્રીક્વન્સી આવૃત્તિ, xi નો મતલબ થશે મધ્ય કિંમત, ઓકે મિડલ વેલ્યુ, n બરાબર સંખ્યા નંબર ઓફ સંખ્યા, ઓકે અને x બાર બરાબર થશે વિદ્યાર્થી મિત્રો તમારો મધ્યક. ઓકે હવે આ બધા આ ત્રણે ત્રણના આપણે એક્ઝામ્પલ અહીંયા જોવાના છે. આ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે. આપણે ડેટા જોઈશું એટલે આઈડિયા આવી જશે કે ભાઈ માહિતી તો બે ફોર્મ્યુલા છે, એક છે x બાર બરાબર સિગ્મા xi upon n અને બીજી છે સિગ્મા fi xi. જ્યાં fi આવે એટલે ગ્રુપ ડેટા હોય, fi આવે ત્યાં ગ્રુપ ડેટા હોય, fi ના હોય અનગ્રુપ ડેટા હોય. ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ. આની અંદર કેલ્સી ખૂબ ઉપયોગી છે. સિમ્પલ કેલ્સી તમે લઈ જઈ શકો છો, નોન પ્રોગ્રામેબલ કેલ્સી યુઝ કરી શકો છો. એટલે સિમ્પલ કેલ્સી તમે કોલેજની અંદર એક્ઝામ હોય ત્યારે લઈ જઈ શકો છો. ઓકે ફર્સ્ટ ડેટા આપ્યો છે 35265 નો મધ્યક શોધો. ઓકે એનો મધ્યક શોધવાનો છે, ફાઇન્ડ મીન કીધો છે. હવે ડેટા કયો છે? સિંગલ ડેટા છે એટલે કયો ડેટા છે? અવર્ગીકૃત માહિતી છે. ચલો xi બરાબર શું આપ્યું છે? xi બરાબર આપ્યું છે 3 5 2 6 અને 5. ચલો n બરાબર કેટલા છે? 1 2 3 4 5 એટલે n બરાબર કુલ 5 અવલોકન છે, અવલોકનની સંખ્યા એટલે n બરાબર 5 થઈ ગયા. ઓકે મારે સૂત્ર x બાર બરાબર શું થશે? સિગ્મા xi upon n એટલે x બાર બરાબર 3 + 5 + 2 + 6 + 5 upon 5. ઓકે ચલો x બાર બરાબર, હવે આનું તમે સિમ્પ્લિફિકેશન કરીએ તો 8 10 16 અને 21 ભાગ્યા 5 થશે. ઓકે શું થશે? 21 / 5 એટલે 21 / 5 કરશો એટલે આન્સર આવશે x બાર બરાબર 4.2 તમારો આન્સર આવી જશે. આ વસ્તુ MCQ માં પૂછી શકે છે. સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આને કહેવામાં આવે છે મધ્યક, અવર્ગીકૃત માહિતી, ગ્રુપ ડેટાનો મધ્યક. ક્લિયર? ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એના પછી પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનો છે. ફર્સ્ટ 5 નેચરલ નંબરનો મારે પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનો છે. ચલો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કઈ? એટલે 0 સિવાયની બધી જ પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા હું પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા, 5 પ્રાકૃતિક સંખ્યા કઈ છે? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અને 5. ઓકે તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે એટલે xi બરાબર શું થઈ જશે? 1 2 3 4 અને 5. n બરાબર કેટલા થઈ જશે? 5 થઈ જશે. તો x બાર બરાબર શું થશે? સિગ્મા xi upon n એટલે 1 + 2 + 3 + 4 + 5. ઓકે એટલે આન્સર થશે મારો 50 upon 5, 15 ભાગ્યા 5 એટલે આન્સર આવશે 3. ઓકે એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 3, એ તમારો આન્સર આવશે. ક્લિયર? હવે ઘણી વખતે તમને 5 ની જગ્યાએ 10 પૂછી શકે. ચલો એક હોમવર્ક આપું છું, જોડે હોમવર્ક આપું છું. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા, કેટલી? પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તમારે મને કોમેન્ટ કરવાનો છે. ચલો કેટલા વિદ્યાર્થી મિત્રો કરે છે, કઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો છે, તમારે મને રિપ્લાય આપવાનો છે. ઓકે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ રિપ્લાય કરે છે. નેક્સ્ટ જોઈએ આમાં શું પૂછી શકે છે. તો ઇફ જો 4 6 7 કે 5 9 નો મધ્યક 6, અહીંયા મધ્યકની કિંમત આપી દીધી છે એટલે અહીંયા x બાર આપી દીધો છે. x બાર બરાબર 6 આપ્યો છે. તો k ની કિંમત અહીંયા જે તમને એક અવલોકન આપ્યું છે એ અવલોકન કયું નથી, એ અવલોકનની કિંમત શોધવાની છે. તો આપણે પહેલા xi લઈ લઈએ. ચલો xi શું છે? xi શું આપ્યા છે? 4 6 7 k 5 અને 9 આપ્યા છે. n = કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 6 થઈ જશે. હવે ફોર્મ્યુલા શું છે? મધ્યકની, મીનની ફોર્મ્યુલા. મધ્યક એટલે મીન. x બાર બરાબર સિગ્મા xi upon n એટલે અહીંયા x બાર ની વેલ્યુ x બાર = શું થશે?
4 + 6 + 7 + 5 + 9 + k ને હું લાસ્ટ લખું છું. અહીંયા 6 થઈ ગયા. x બાર ની વેલ્યુ મને આપી દીધી છે. કેટલી આપી છે? 6. 6 બરાબર આનો સરવાળો કરીએ. ચલો અહીંયા શું થશે? 4 + 6 + 7 + 5 + 9 એટલે આન્સર થશે 31. 31 + k upon 6. આ 6 અહીંયા મલ્ટીપ્લાયમાં જતા રહેશે એટલે 36 = 31 + k થશે. ઓકે, હવે શું થશે? 36 - 31 = k એટલે k બરાબર 5 વેલ્યુ આવશે. એટલે k જે મારો છે કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 5 હશે. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયો મારો જે મને ડેટા નથી આપ્યો, અવલોકન નથી આપ્યો, એની આ રીત શોધી શકાય છે. તો આ બધા જ ડેટા થઈ ગયા અવર્ગીકૃત માહિતી. એટલે આને કહેવામાં આવે છે અનગ્રુપ ડેટા. આવડશે વિદ્યાર્થી મિત્રો? ક્વેરી છે કોઈ? એકદમ ઈઝી છે. સિગ્મા xi upon n કરો એટલે તમને ડેટા મળી જશે. હવે વાત કરીએ અનગ્રુપ ડેટા. ગ્રુપ ડેટા આપેલો હોય, આપેલી માહિતીનો હવે કઈ રીતના આઈડિયા આવશે? તો જેમાં fi આવે એ ગ્રુપ ડેટા હોય. શું હોય? ગ્રુપ ડેટા. પણ અહીંયા જે ગ્રુપ ડેટા આપે છે એમાં વર્ગ નથી આપેલ. આ અસતત માહિતી છે. કઈ છે? અસતત માહિતી છે. ચલો, અસતત એટલે એની સૂત્ર તો મધ્યક બરાબર સૂત્ર શું છે? યાદ છે? મધ્યક બરાબર ફોર્મ્યુલા શું થાય? મધ્યક x બાર બરાબર સૂત્ર શું થશે? સિગ્મા fi xi upon n. ઓકે, હવે મારે આની કિંમત શોધવી છે તો કોષ્ટક બનાવવો પડશે. કોષ્ટક કઈ રીતના બનાવવાનો છે તો એ હું અહીંયા બતાવી દઉં છું તમને. આ રીતનો ડેટા આપેલો છે, તમારે કોષ્ટક ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો, કમ્પલસરી. તો અહીંયા હું ડેટા લઈ લઈશ. ચલો, પહેલો આવી જશે મારો xi, અહીંયા fi અને અહીંયા fi xi આવી જશે. ઓકે, અને અહીંયા એનું ટોટલ લઈ લઈશું. ક્લિયર? ચલો, ફર્સ્ટ અહીંયા જે ડેટા આપે છે એના ઉપરથી લઈ લઈએ. આ xi, આ fi, અહીંયા fi xi. ઓકે, કેમ? માર્કિંગ અહીંયા fi xi ની જરૂર છે એટલા માટે. ઓકે, ચલો, xi શું આપ્યો છે? 92. એ કેટલા છે? 3 અવલોકન છે. 93 એ 2 અવલોકન છે. 97 3 છે. 98 એ કેટલા છે? 2 છે. 102 એ કેટલા છે? 6 and 104 એ કેટલા અવલોકન છે? 4. ચલો, n = ટોટલ કરી દઈએ. આનું n નું ટોટલ કરીએ. શું થશે? 3 + 2 + 3 + 2 + 6 + 4 n બરાબર 23 થઈ ગયું. ઓકે, સોરી, ભૂલ છે, કઈક ભૂલ છે. 23 નહીં થાય. ઓકે, 5 + 5 10 20. ચલો, 20 થઈ ગયું. ઓકે, જો 3 + 2 + 3 + 2 + 6 + 4 20 થઈ ગયું. ઓકે, ચલો, હવે આ fi x એટલે આ બંનેનો ગુણાકાર. તો 92 × 3, 92 × 3 આન્સર આવશે 276. ઓકે, ચલો, એના પછી 93 × 2 આન્સર આવશે 186. ઓકે, 97 × 3 આન્સર આવશે 291. 98 × 2 આન્સર આવશે 196. 102 × 6 612 અને 104 × 4 આન્સર આવશે 416. ઓકે, આ થઈ ગયું મારું. હવે આનું એડિશન કરીશ એટલે એને કહેવાય છે સિગ્મા fi xi. આ દરેક વસ્તુ કોષ્ટકમાં થવી જ જોઈએ. કોષ્ટક બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ચલો, આનો સરવાળો કરીએ. શું થશે? 416 + 612 + 219 291 + 186 + 276 આન્સર આવશે 1781. ઓકે, ચલો, હવે અહીંયા મધ્યક શોધવો છે. તો મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi upon n. x બાર બરાબર સિગ્મા fi xi એટલે 1781 ભાગ્યા 20. ચલો, ભાગ્યા 20 કરીએ, ડિવાઈડ બાય 20 કરી દઈએ એટલે આન્સર આવશે x બાર બરાબર 89.05 મારો આન્સર આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? એની ડાઉટ? તો આ રીતનો તમારે ડેટા શોધવાનો હોય છે. ક્લિયર? જો ક્યાંક એકવાર ચેક કરી લેવાનું. સરવાળામાં ફરીથી ચેક કરી લઈએ. 276 + 186 + 291 + 196
પ્લસ 612 પ્લસ 416 એટલે મારો આન્સર આવે છે 1977 આન્સર આવે છે। જો અહીંયા મિસ્ટેક છે મિત્રો, અહીંયા મારી મિસ્ટેક થઈ છે એટલે આખો આન્સર રોંગ આવે છે। ઓકે, કેમ? કારણ કે મને આઈડિયા આવી ગયો કે આની વચ્ચે જ આન્સર આવવો જોઈએ। ઓકે, એટલે જો અહીંયા શું થશે, આન્સર આવશે 1977 1977 એટલે અહીંયા 1977 આવશે। ઓકે, ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય 20 કરીએ એટલે આન્સર આવી જશે 98.85 98.85 મધ્યક વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપ્યું છે એની વચ્ચે જ રેન્જ આવે, તરત જ આઈડિયા આવી જવો જોઈએ। ઓકે, ક્લિયર? તો આ થઈ ગયો 98.85। આનો સરવાળામાં થોડી ધ્યાન રાખવાની, કેલ્સી યુઝ કરતા હોય તો 2 ટાઈમ સરવાળો કરી લેવાનો। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો આ થઈ ગયો મારો અવર્ગીકૃત માહિતી, સોરી વર્ગીકૃત માહિતી, પણ એમાં અસતતની વાત થઈ ગઈ। હવે સતતની વાત કરીએ। હવે સતતની અંદર કઈ રીતના ડેટા આપેલો છે, તો આ રીતનો ડેટા આપેલો છે। હવે આવૃત્તિ અહીંયા આપી નથી, ચલો હવે આવૃત્તિ લઈ લઈએ। અહીંયા આવૃત્તિ મને આપી છે, ચલો એની આવૃત્તિ લઈ લઈએ આપણે। તો વર્ગ આપી દીધા છે, વર્ગમાં આવૃત્તિ આપી છે 5 8 5 8 50 60 and 6। ઓકે, ચલો n બરાબર, હવે અહીંયા આપેલી માહિતીનું મધ્ય એટલે આ કઈ છે, સતત માહિતી છે। કઈ છે? સતત। હવે સતત માટે પણ વિદ્યાર્થી મિત્રો x બાર બરાબર શું થશે, સિગ્મા fi xi upon n જ ફોર્મ્યુલા થશે। એટલે આ fi તો છે, xi બાકી રહેશે। હવે xi કઈ રીતના શોધવાનો છે, xi ને કહેવાય મધ્ય કિંમત, એ હું શીખવાડી દઉં છું તમને। ક્લિયર? તો પહેલા આનો સરવાળો કરી દઈએ। ચલો 5 + 8 + 50 + 60 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 50 50 છે, n બરાબર 50 મળી ગયા। ઓકે, હવે મારે શું કરવું છે, અહીંયા મારે મધ્યક લેવો છે। મધ્યક એટલે xi, શું લેવો છે, xi ને કહેવાય મધ્ય કિંમત। હવે મધ્ય કિંમતમાં આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે શું થશે, 0 + 10 ભાગ્યા 2 આન્સર આવશે 5। આવી ગયો। 10 + 20 30 30 ભાગ્યા 2 15। હવે જુઓ અહીંયા કન્ટિન્યુ 10 10 વધતા જાય છે, તો આમાં પણ 10 10 ઇન્ક્રીમેન્ટ થતી જશે એટલે અહીંયા 25 આવશે, અહીંયા 35 આવશે, અહીંયા 45 આવશે। જો આઈડિયા ના આવે તો આ બંનેનો સરવાળો કરો, 40 + 50 કરો ભાગ્યા 2 કરો એટલે આન્સર આવી જશે તમારો 90 ભાગ્યા 2 એટલે 45 આન્સર આવી જશે। એટલે 40 + 50 90 90 ભાગ્યા 2 45 આન્સર આવી ગયો। આ xi આવી ગઈ। હવે મારે શું જોવો છે, સિગ્મા fi xi, એટલે અહીંયા જોવું છે fi xi, એટલે આ બંનેનો મલ્ટીપ્લિકેશન। અહીંયા વર્ગ આપ્યો તો વર્ગ ઉપરથી મેં xi શોધ્યો, આના ઉપરથી xi મળી, fi તો આપેલો જ છે, આવૃત્તિ તો આપેલી જ છે, xi શોધ્યો। ચલો 5 × 5 25 થઈ જશે। ઓકે, પછી 15 × 8 120 120, પછી 15 × 25 375 375, પછી 60 × 35 560 અને 45 × 6 270। ઓકે, આને કહીશું સિગ્મા fi xi। જો અસતતમાં શું ના હોય, ક્લાસ ના હોય, આ બે આપેલું હોય, આમાં ક્લાસ આપેલો હોય એને સતત કહેવામાં આવે। સતત એટલે શું થઈ જાય, વર્ગીકૃત। ઓકે, એટલે કે ફ્રીક્વન્શિયલ। ઓકે, ચલો હવે આનો સરવાળો કરીએ। 25 + 120 + 375 + 560 + 270 એટલે આન્સર આવે છે 1350। ફરીથી એકવાર ચેક કરી લઈશું। 25 + 120 + 375 + 560 + 270 એટલે આન્સર આવશે 1350। ઓકે, સિગ્મા fi xi, ચલો x બરાબર સિગ્મા fi xi upon n, એટલે x બાર બરાબર 1350 ભાગ્યા 50। ઓકે, એટલે 1350 ભાગ્યા 50 કરીએ એટલે આન્સર આવશે મારો 1350 ભાગ્યા 50 આન્સર આવશે 27। x બાર બરાબર 27 આન્સર આવશે। આવી ગયો 27। ઓકે, હવે જો
આ આન્સર સાચો છે કે ખોટો છે એવું ચેક કરતા તમને શીખવાડ દો. આપણો આન્સર સાચો આવે છે ખોટો આવે છે તો શું ધ્યાન રાખવાનું, અહીંયા વર્ગ જોઈ લો, અહીંયા એક વર્ગ આ બાજુ છે, એક વર્ગ આ બાજુ છે, એક વર્ગ અહીંયા છે, એક વર્ગ અહીંયા છે, તો આની વચ્ચેની રેન્જ આવી જોઈએ. ઓકે, એ તમારો આન્સર હશે. 20 થી 30 ની વચ્ચેની રેન્જ આવી ગઈ, એ થઈ ગયો મધ્યક. તો વિદ્યાર્થી મિત્રો આ એક રીત છે મધ્યક શોધવાની, જેની અંદર ગ્રુપ ડેટા અને અનગ્રુપ ડેટા. હવે મેં અહીંયા જે શીખવાડ્યું સિગ્મા fi xi upon n. હવે આના પછીની એક રીત આવે છે ટૂંકી આવૃત્તિની રીત, ટૂંકી રીત કહેવામાં આવે છે, શોર્ટ મેથડ કહેવામાં આવે છે. એ પણ ઘણી વખતે GTU ની એક્ઝામમાં પૂછાતી હોય છે. તમને સ્પેસિફાઈ કહી દેવામાં કે ટૂંકી આવૃત્તિની રીતથી ગણો, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરી લઈશું. ત્યાં સુધી આની તમારી પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. આ બધી જ PDF ગ્રુપમાં શેર કરી દઈશ. WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જજો. હજી સુધી જોઈન ના હોય તો પહેલા ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરી દો, ત્યાંથી જોઈન થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દો. અને ખાસ સૂચના, દરેક વિદ્યાર્થીને કઈ બ્રાન્ચના છો, કઈ કોલેજ છે એ મને કોમેન્ટ કરશો, જેથી મને આઈડિયા આવે કઈ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો અથવા કઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો મારા સાથે જોઈન છે. ઓકે, અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આ બધાના કોર્સ આપણે ઓલરેડી અપલોડ કરેલા છે. હજી સુધી તમે કોર્સ પરચેસ ના કરો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તમારી તૈયારી કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આ વિડીયો ઓકે થઈ જાય એટલે ડન કહી દેશો કોમેન્ટ્સમાં. આપણે ફટાફટ નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.